નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાવલિયા મિલન સન્મુખા એગ્રીટેક લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવેલા છીએ દોલવાન સિટીમાં એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરે, જેમણે આ વખતે મરચીનું વાવેતર કરેલું છે. તો એમના પાસેથી આપણે જાણીએ કે મરચીમાં તે શું શું પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. નમસ્કાર, તમારું નામ શું છે? મિતેશભાઈ મહેશભાઈ ચૌધરી. ઓકે, તમારું ગામ? ડોલવા. તમારો નંબર એકવાર આપી દે ખેડૂત મિત્રોને. 95 37 49 23. ઓકે, તો મરચીમાં શું પ્રોબ્લેમ હતો? મારે મરચીમાં ઈયળનો પ્રોબ્લેમ હતો. અચ્છા, હા, એની માટે તમે પહેલાં કોઈ દવા સ્પ્રે કર્યો હતો? સ્પ્રે કર્યો, જેમનું તમને હજી 100% રિઝલ્ટ નહોતું મળ્યું? ના. પછી તમે શું કરેલું હતું? પછી 3 દિવસ પછી મેં પાછા દુકાને ગયો. હા, તમે દુકાને ગયા? મોલવાળા. ઓકે. તો ત્યાં જઈને તમે મળ્યા મને. હા. તમે કીધું કે આનાથી કંટ્રોલ થઈ જશે આ દવાથી. અને મેં એમને રેકમેન્ડ કરેલી હતી સન્મુખા કંપનીની પસીડી પ્રોડક્ટ. આજે આનો સ્પ્રે કરીને કેટલા દિવસ થયેલા છે? 24 કલાક થઈ ગયા. 24 કલાક થઈ ગયા છે. પણ ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ છોડની રોનક, આના ફ્લાવરિંગ, અને એક પણ મરચામાં કોઈ પણ પ્રકારનો કોઈ ઈયળનો પ્રોબ્લેમ નથી. એકદમ હેલ્થી છોડ થઈ ગયો છે. પછીડી પ્રોડક્ટનો એક કમાલ છે કે ઈયળનો તો કંટ્રોલ કરે જ છે, સાથે સાથે વેજીટેટિવ ગ્રોથ અને તમારા છોડની રોનક બદલી જશે. છોડ એકદમ લીલાશમાં આવી જશે. તો તમે આ દવાના રિઝલ્ટથી સંતુષ્ટ છો? હા, સંતોષ છે. ઓકે, બીજા ખેડૂતોને તમે ભલામણ આપવું હોય તો આ દવાની આપી શકો? આપી શકું. ઈયળ માટે સૌથી રામબાણ ઈયળ છે. તમે કોઈ પણ વેજીટેબલમાં તમે યુઝ કરી શકો છો. થેન્ક યુ.